જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો આપણે ઘણા સમય પછી આપણો વ્લોગ આવ્યો છે અને તમને એમ લાગતું છે કે અમે ક્યાંક જાય છીએ. તો હા ગાઈસ, જો આપણું બે ગયા પાછળ આયરો આપણો દોસ્તાર. આપણે ક્યાં જવાનું છે? ફાર્મમાં. તો અત્યારે અમે નીકળીએ ફાર્મ માટે જવા. તો ચાલો મિત્રો, આપણે સોસ લેવાના હતા ને આપણે અહીંયા ગીત બીત ચાલુ કરી દીધું. આપણી ગાડી જો અત્યારે આપણે ખેલામાં નાખીએ આવડો. હા ભાઈ, હા દેખાવું જોઈએ. હા અહીંથી સોસ બોસ ને એવું લેવાઈ ગયું છે. તો આપણે નીકળીએ ડાયરેક્ટ ગાડી ચાલુ કરીને. આપણે જવાનું છે સાયણ ને આ ફાર્મ છે આપણું. આપણા દોસ્તાર બધા પહોંચી ગયા. હવે અમારે જવાનું છે, અમે બે બાકી રહી ગયા હતા. તો ગાડી તમે નીકળી ગયા જાય છે અત્યારે ભાઈ. તમે નીકળી તો ગયા જો આવા અંધારા જેવા રસ્તા ઉપર જાય. અમારી ગાડીની લાઈટ ઉપર ભરોસો છે. આવા ગામમાંથી જાય કૂતરા હેરાન કરે તમને આખા રસ્તે. ફાઇનલી ફાર્મે પહોંચી ગયા. આપણને આપણા વ્લોગર મળી ગયા. ઓમ વ્લોગ, આ યસલો, આ જેની આ ફાર્મ છે. આપણે ફાઇનલી પહોંચી ગયા ને આ ઓમની ગાડી એ સવારે આવ્યો હતો. એ સવારનો અહીંયા જ છે. આ જો હવે એક સીધો નથી રહેતો. તો મિત્રો અહીંયા ઉપર ફાર્મ પર આવ્યા જો. અહીંયા આપણે ઉપર આવી ગયા. આ એક રૂમ છે એસી વાળો. આ બધા હુવાના હમણાં દેખાડે છે. પછી એક આ રૂમ જો. પછી એક આ સાદો રૂમ છે, નોર્મલ રૂમ એકદમ. તો આ બે જો આને ડિસ્કસ ચાલુ છે કે ક્યાં હોવાનું છે ક્યાં નહીં. ઓલો દાંત કાઢે મને છે. ચાલો આપણે જઈ મિત્રો. અહીંયા રહ્યો જેનિસ જાય. આવું કંઈક ફાર્મ હાઉસ છે આવું આખું. જો તમને બતાવી દો, એક ગાડી અહીંયા પડી, એક ગાડી બહાર પડી, બે ગાડી. તો આ આવું કંઈક ફાર્મ હાઉસ છે અહીંયા. ને આખું અહીંયા ગાર્ડન છે. અહીંયા ત્યાં મસ્ત ફાર્મ હાઉસ છે, એક નંબર. તમે કદાચ આવો ને સુરતમાંથી તો સિલ્વર વિલા ફાર્મ હાઉસ કરીને ત્યાં એકવારથી જરૂર આવજો. તો આ ફાર્મ હાઉસ છે મિત્રો. ફાઇનલી અમે અહીંયા અમને જમવા બેસાડી દીધા હતા. અહીંયા જમવું પડ્યું અમારે. અને અત્યારે જો હિંચકા ખાય જ ને આ બધા બેઠા આપણા દોસ્તારો એટલે ઘરના જ જેવું છે. જેની મજા આવે છે તને? ફૂલ એકડો હું યશના તારે કઈ બહુ મજા આવે. તો એ બધા તો મજા કરે છે. અને આપણે જો અહીંયા આ જો આવ્યો હમલો. એ ગીત ગાય છે એની રીતે, એના રીતે ગીત ગાયા કરે. વાત છે મિત્રો. અહીંયા જો આપણો પુલ ભરાવા મૂક્યો છે. આપણા દોસ્તારો અંદર નહીં ઉતરતો હમણાં. જોવાનો આમ રહ્યો. હાય કર ગાંડો થયો. આવડા ઉતરે. મિત્રો અત્યારે 10:50 થઈ ગયા. આપણો ફોન ચાર્જિંગમાં છે. ઓમનામાં ઉતારીએ બ્લોગ. આ બધા જો અહીંયા ઉભા. જો આ બિચારો આવ ક્યાંનું સ્વિમિંગ પુલ ધોતો હતો. તું એકલો હતો કે બીજું કોઈ હતું? અહીંયા આ બધા સપોર્ટમાં હતા કે નતા? અહીંયા હતા ને ભાઈ. અમે આપણે જ નાવાનું છે. ભરાવાનું ચાલુ થઈ ગયું. ત્યાં સ્વિમિંગ પુલ છે. મિત્રો આનો ભાઈ નથી આવ્યો. મિસ કરતો અમારે આવવું છે. આ બધા વાટે છે. પાણી ભરાય એટલે જાય. મિત્રો તો આમાં પાણી ભરાવા મૂકી દઈશ અમે. અત્યારે ખાલી કરી દીધું. આ ભાઈ આમ ટપીને વયો જાય છે. હોમલોને જેનિસ ને બધા આમ વયા ગયા. તો આપણો ફોન ત્યાં પડ્યો છે. અત્યારે કંઈ દેખાતું નથી કારણ કે આપણે ચશ્મામાં થોડું થઈ ગયું. પણ જો આ બતાવું તમને. આમ જોયા ને આપણો ફોન અહીંયા પડ્યો છે. આવી રહ્યો આપણો ફોન. 65% થઈ ગયું છે ચાર્જિંગ. ને આપણી વોચ અહીંયા પડી. ચાલો આપણે બહાર જઈએ કારણ કે અહીંયા મજા આવે. મતલબ છે પણ પાણી ભરાઈ જાય ને પછી આપણે નાહવાની મજા આવતી. તો ફાઇનલી મિત્રો અમે નાહીને નીકળી ગયા બહાર. તો આ રહ્યો પુલ ખાલી થઈ ગયો. આ રહ્યો જેનિસ કપડાં બપડા ચેન્જ કરે. આ હોમલો અહીંયા બધાની પથારી થઈ ગઈ. આય તો કરેલા ઓલાને કહું એ પહેલી વાર આવે છે. હા તો મિત્રો અહીંયા આપણી જગ્યા થઈ ગઈ જોવાની. ઓકે તો આપણે અત્યારે બાજુ
બાકી લૂસી નાખ્યા. અહીંયા અત્યારે વાગી ગયા 12 વાગવા આવ્યા અને અહીંયા અત્યારે ફોટોગ્રાફી હાલે. આ વાત ચાલુ છે, વાતે ચાલુ ને ફોટોગ્રાફી. આ તો અહીંયા હુઈ ગયો છે. આને કઈ ધંધો જ નથી. હું અહીં બેઠો બેઠો ફોટા પાડું. આવું જ હોય ને, કોક ગોતી દ્યો, કોક તો ગોતી દ્યો. સિંગલ નો રખડી એમ? હા, સિંગલ નો રખડી. અત્યારના બધા છોકરા પાસે છે પણ અમારી પાસે નહીં હોય. એટલે હા તમે અમે શરીફ છીએ. એટલે સમજો ને તમે કેટલા શરીફ છે. એમાં હું આવી ગયો. હા, પણ આ ગટિયાને છે એટલે અમને અફસોસ થાય છે. હા. અમારે હોય તો સારું. આની પાસે છે એટલે કે અમારા ભવિશ્રી વારે વાત કરે છે અત્યારે, એટલે થોડોક અમારા હારે ઓછો ટાઈમ સ્પેન્ડ કરે પણ ભાભી હારે ટાઈમ સ્પેન્ડ વધારે કરે. તો જે વ્લોગમાં આવે છે ભાભીને કહેવું કહી દે તમને. ભાભીને કે અમારો વ્લોગ જોજો. તો ફાઇનલી મિત્રો આપણી સવાર થઈ ગઈ છે અને આ બધા તો કૂતા છે. જેને ગયો ગયો કારણ કે એને કામ ચાલુ છે અને આપણે અહીંયા રોકાણા છે. આ લોકો વાર આપણે ઘરે જવાના છે અને આપણો ફોન ચાર્જ થાય, ચાર્જિંગ જરાય નથી તો એટલે આપણે આમાં જ શૂટ કરીએ છીએ. ને અત્યારે જો તમને બહારનો વ્યૂ દેખાડું ને તો જો અત્યારે બહારનો વ્યૂ કંઈક આવો છે. જો આ ગાડી પડી, અહીંયા આપણે રાતના બેઠા હતા ને આ નાના છોકરાનું સ્વિમિંગ પુલ છે. એની બાજુનો જે પુલ છે ને એ આપણો છે. એટલે બાજુનો પુલ લ્યો ને આવડા, એમાં અમે નાતા હતા રાતના. તો નાસ્તા વાણીનું કંઈક કરીએ મિત્રો. અમે અત્યારે થોડાક બાર આટો બાટો મારતા આવી. આ એટલે આપણી બ્રેઝુડી. અહીંયા આપણી તડકો બહુ જોરદાર છે. અહીંયાથી તડકો લાગે. અહીંયા કોઈ પાણી ભરતું લાગે. અલા અહીંયા ગરમી થાય જ ને નાવાનું બાકી છે. તો આપણે જઈ એટલે પણ પેલા અહીંયા શું કામ ચાલુ છે? હા જો અહીંયા ખોદકામ ચાલુ. દેવલા ખોદવાનું કામ ચાલુ છે. નવું રિનોવેશન કામ ચાલુ છે. મિત્રો અમે બેઠા અહીંયા નાસ્તો કરો છો એટલે અહીંયા સમોસાવાળાની દુકાન છે. એટલે ઓલરાઉન્ડર દુકાન છે. હું યસ બેઠા ને દેવલો ત્યાં છે. ઓલરાઉન્ડર મતલબ બધી વસ્તુ મળે છે. ખમણ મળે, સમોસા મળે, ગાંઠિયા મળે, બધું ચા બા બધું જમવાનું અહીંયા. હાલો ને ઓલરાઉન્ડર એટલે બધું આવી ગયું એમાં. બધું ખાવાનું પીવાનું બધું. આખા ફાર્મમાં વચ્ચે 2 દુકાન છે. એક ગેટમાં છે અને એક અહીંયા છે. 2 દુકાન છે. તો અહીંયા બેઠા જ અમે જમવાનું. અહીંયા જમવા બેઠા હતા રાતના. બીજા બધા આવ્યા હતા જમવા. એ બધા જમવા અહીંયા બેઠા હતા ને નાસ્તો અને બાસ્તો બધું અહીંયા જ કરીએ. નાસ્તો આવી ગયો. ગામ કરતા મોંઘું છે. 40 ની પ્લેટ કા? 10 નું એક. 10 નું એક. આપણે 10 નો મોટા આવ્યા. આવી ગયો બીજો નાસ્તો. ના પાપડી ગાંઠિયા સમોસા પતાવી દીધા. બીજો નાસ્તો. ફાઇનલી મિત્રો નાસ્તો થઈ ગયો છે આપણો હવાનો ડન. કા ભાઈ? નાસ્તો ડન. ને રહીશ હવે આપણા ફાર્મે 23 નંબરે. અહીંયાથી લાઈન ટુ લાઈન છે બધાના. ફાર્મ હાઉસ નંબર બંબર બધું લાઈન ટુ લાઈન છે. ઓલે આપણી ગાડી ઓલે પણ પડી. એ આપણું ફાર્મનું ગેટ ત્યાં છે. જો આપણું આ છે ફાર્મ. અહીંયા ગાડી પાર્ક કરી. અહીંયા ગાર્ડન છે આવડું અને ઓલું રમવાનું બધું ને આ વસ્તુ પડી. તો આ છે ફાર્મ આપણું. એટલો આપણો ભાગ ને એટલો બીજાનો ભાગ. આ એક ગાડી અંદર પડી ને એક ગાડી અહીંયા બહાર પડી પાર્કિંગ. જો આ આપણું ફાર્મ અહીંયાનું. તો મિત્રો ફાઇનલી આમ જો અત્યારે આ બધા નાવા ગળી ગયા. અત્યારે વાગ્યા હતા 11:30 જેવું થયું. આજે આ બધા નાવા ગળી ગયા ને આપણો ભાઈબંધ એટલે કે આ પાછો આવી ગયો. હાય વગાડી નાખ. જા ચાલુ કરી દે. ગીત ચાલુ કરી દે. તો મિત્રો આપણે થોડીક મસ્તી મજાક કરીએ. તમને દેખાડીએ આગળ. મિત્રો આ લોકો જો મસ્ત કીધું હતું ને એ રીતના મસ્તી કરે. આ ઓમલો ઓલો દેવલો અને આવડો વંશો ને બધા મસ્તી કરે. એમાં ઘટ્યો નથી. આવ્યો કહું ને દેખાતો નથી. આવ્યો અહીંયા દેવલા યસ અહીંયા ગીત કરે છે કારણ કે નેટ નથી પકડાતો આ ફાર્મમાં. નેટવર્કની થોડું પીછું છે. તો મિત્રો ફાઇનલી આપણે નાઈને અત્યારે બહાર આવી ગયા ને કપડાં પહેરી લીધા નવા.
નવા નથી જો કે જૂના જ છે. ના લોકો જો અહીંયા ફોટોશૂટ ચાલુ છે આ લોકોનો અહીંયા બુલેટ ઉપર ડબલ સ્ટેન્ડ કરે છે ને યસ આપણે ફોન લઈને ત્યાં ફોટા પાડે છે એકલો એકલો. ચલો આપણે જઈએ એની પાસે. બહુ ગરમી લાગે બહુ. જો એ ફોટા પાડે જ ને ઓલા બે આમ ગયા જાટું મારવા. હા કાચ મસ્ત છે જો આ ફોટા ને મસ્ત બ્લોગ આવે છે. જો અહીંયા ફોટા પાડે તો ભાઈ અહીંયા જો ગાર્ડન છે નાના છોકરાઓનું પ્લે એરિયા છે અને મસ્ત બહુ મોટું છે ગાર્ડન. જો સામે છે ને છોકરા રમી શકે ને એવું બધું છે એ બેઠી શકે ને મસ્ત ગાર્ડન છે અહીંયા. મિત્રો અમે અત્યારે થોડાક ફ્રી થયા અને હુઈને ઉઠ્યા ને અમે બેઠા ઘડી આમ ઠંડો પવન ખાવા પણ ધીમે ધીમે આવે પવન જરીક ધીમો ધીમો વાયરો આવી રહ્યો છે. જાય તો અમે ટૂંક જ સમયમાં પાછા નાવા જાય છીએ. તમે હુઈ જાઓ બધાય અને અમને બધા નાવા જવા દો. માપમાં 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 હો. કપડા કપડા છે ને એ બધા હુકાય છે અમારા અહીંયા મતલબ આખો ખાટલો અમારો જ છે. અમે જો અહીંયા બેઠા આખું ફાર્મ જ અમારું છે એમ કે નહીં. ફોટા પાડ્યા કોણ મારા એ ફોટો મિત્રો આપણે ફાર્મ હાઉસ ને ટાટા કહેવાનો સમય આવી ગયો તો અત્યારે નીકળે જ આમ બધા આ ગાડી કાઢે ત્યાં ઓમ ગાડી કાઢે અને દાદાને લોકો રોકાવાના આમ બધા લઠ્ઠા ગેંગ ઘરે જાય છે અને અત્યારે જોઈ રાવડો ઓમલો ગાડી કાઢે યા તો બાય બાય કરી દઈ ફાર્મ હાઉસને. હું જેન્ટા જવાનું છે બુલેટમાં કાં ભાઈ આપણને આ જ ફાવે એટલે અમે બે આમાં જવાના છે. તો મિત્રો હાલો નીકળીએ. ઓમલા દાદા એને કહી છે ધીમી આગજે. મિત્રો અત્યારે જો અમે ઓન ધ વે છે આપણી ગાડી અહીંયા અને એ ગાડી આગળ જાય. અમે અત્યારે હાઈવે પકડવાના છે. મિત્રો આપણે આવીને એટલા થાકી ગયા ને કે આપણને વ્લોગ એન્ડ કરવાનું યાદ જ નથી આવ્યું. તો ફાઇનલી આપણો વ્લોગ અહીંયા જ એન્ડ થાય છે. તમને સારો લાગ્યો તો લાઇક શેર ને કોમેન્ટ કરી દેજો. વળી આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રાધે રાધે.